પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 66માં આપણે જોયું કે ગીત કરતા જેણે પૃથ્વી પરના સર્વ રહેવાસીઓને ઈશ્વરની સ્તુતિ આરાધના કરવાનું આમંત્રણ આપ્યું, તે હવે 8 થી 15 કલમોમાં ઈશ્વરથી પસંદ કરાયેલ ઇસરાયેલ લોકોને પોતાના અંગત ઈશ્વરની આભાર સ્તુતિ કરવા માટે પ્રોત્સાહન આપે છે. કલમ 8 થી 12 એ લખે છે, હે લોકો, તમે આપણા ઈશ્વરને ધન્યવાદ આપો અને તેમના સ્તવનનો ધ્વનિ સંભળાવો. તે આપણા આત્માને જીવનમાં સહી સલામત રાખે છે અને આપણા પગને લપસી જવા દેતા નથી. કેમ કે હે ઈશ્વર, તમે અમને પારખ્યા છે. જેમ રૂપું કસાય છે તેમ તમે અમને કસ્યા છે. તમે અમને કાઢી લાવીને સમૃદ્ધિવાન જગાએ પહોંચાડ્યા. આવા મહાન અને વિશ્વાસુ ઈશ્વરની આભાર સ્તુતિ કરવા ઉપરાંત તેમણે આપેલા નિયમશાસ્ત્ર પ્રમાણે પુષ્ટ જનાવરના દહનાર્પણો ચડાવવાનું વચન પણ ગીત કરતા આપે છે અને સાથે સાથે એ આપેલું વચન પૂરું કરવાની ખાતરી પણ આપે છે. કલમ 13 અને 15 એ લખે છે કે દહનાર્પણો લઈને હું તમારા મંદિરમાં આવીશ. હું તમારી આગળ મારી માનતાઓ પૂરી કરીશ. પુષ્ટ જનાવરના દહનાર્પણો મેઢાઓના ધૂપ સાથે હું તમારી આગળ ચલાવીશ. કલમ 14 લખે છે કે મારા હોઠોએ જે ઉચ્ચાર્યું, સંકટને સમયે મારા મુખે જે હું બોલ્યો તે હું પૂરું કરીશ. બોલો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભે આપેલા સંપૂર્ણ બલિદાનને લીધે આપણે હવે જૂના કરારના બલિદાનો અને અર્પણો ચડાવતા નથી. અને તેથી ઘણીવાર સાક્ષી આપવાના સમયે આપણને આશીર્વાદ આપીને સલામત અને સમૃદ્ધ કરનાર પરમેશ્વરનો આપણે ફક્ત આભાર જ માની લઈએ છીએ. પણ ઈશ્વરના રાજ્યની વૃદ્ધિ આ જગતમાં થાય તેના માટે ઈશ્વરની ઈચ્છા મુજબ હું શું બલિદાન કે યોગદાન આપી રહ્યો છું તેનો આપણે જવાબ આપવાનો હશે. ચોક્કસ મોંથી આભાર સ્તુતિ કરીએ, પણ સાથે સાથે આપણે ઈશ્વરના રાજ્યની વૃદ્ધિના માટે ખર્ચાઈએ, ઘસાઈએ એ પણ જરૂરનું છે. આમેન.